સુરતમાં સે નો ટુ ડ્રગ્સ અંગેનો 1.5 કિલોમીટરનો કાર્નિવલ યોજાયો. સ્ટેજ પરફોર્મન્સથી લઈ રમતગમત અને ફૂડ સાથે અનોખો કાર્નિવલ યોજાયો, જેમાં સુરત ડુમ્બસ ખાતેના જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પણ જોડાયું હતું. શું તમે દારૂ છોડવા કે છોડાવવા માંગો છો? તો આજે જ સંપર્ક કરો જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર 8849825009 અને 7984478785. સુરતમાં છેલ્લા 3 વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને અવારનવાર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં યુથ નેશન સંસ્થા પાછલા 10 વર્ષથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને સુધારવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીએ જુદી જુદી રીતે સે નો ટુ ડ્રગ્સ જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વખતે 26મી જાન્યુઆરીએ 1.5 કિલોમીટર લાંબા રોડ પર કાર્નિવલનું આયોજન કર્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા હતા. આ કાર્નિવલમાં ડ્રગ છોડનાર 4 જેટલા યુવાનોએ પોતાના અનુભવ પણ શેર કર્યા હતા, જેમાં સુરતના જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના S.A. વેરાનીએ વધુ માહિતી જણાવી હતી. જો એકચ્યુઅલી પહેલાં તો સૌ મિત્રને આજ ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા. પહેલાં તો મેં એમ કહીશ કે આજે જે અવેરનેસનું પ્રોગ્રામ છે, જે યુથ નેશન જે સુરતમાં સ્થિર છે, ખાસા વર્ષોથી એ લોકો આ અભિયાન ચલાવે છે, એટલે એક જાગૃત લોકોમાં ફેલાવે છે જાગૃતપણા. પણ અમારું કામ પણ એના રિલેટેડ જ છે, જેમ કે વ્યસન મુક્તિ. એ લોકો અવેરનેસ જે જાગૃતપણા ફેલાવે છે, પણ આ વ્યસન મુક્તિ શું છે, આ ડ્રગ્સની આદત શું છે, તો આજે જોવા જઈએ તો ઘણા નાનપણના છોકરા લોકો છે, જે નાની ઉંમરના છોકરા લોકો છે, આજે એવું થઈ ગયું છે કે એક ટ્રેન્ડ થઈ ગયું છે, જેના અંદર 15 વર્ષ 18 વર્ષના બચ્ચા લોકો જે વ્યસનમાં સંકળાયેલા છે, જેના અંદર ડ્રગ્સ છે, ખાસા ડ્રગ્સ છે એના અંદર. કેમ કે આજે મેં વ્યસન મુક્તિ કેન્દ્રથી જોડાયેલો છું, તો મારા પાસે ખાસા એવા ઉંમરના છોકરા છોકરી લોકો જે છે, જે આજ એ લોકોની ઇન્ક્વાયરી થતી હોય છે કે એ લોકો ડ્રગ્સમાં સંકળાયેલા છે. તો આજ અમારું અહીંયા ઉદ્દેશ્ય એવું છે કે લોકો આના અંદર વ્યસનમાંથી નીકળે. જેમ કે જાગૃતપણા તો જાય છે ક્યાં ના ક્યાં, પણ જાગૃતપણા સાથે જે વ્યસન, તો વ્યસન શું છે, મેઇન તો પ્રશ્ન એ આવીને ઊભો રહી જાય છે. તો વ્યસન કરવું આદત છે, પણ આદત અને લત સાથે એક ટાઈપની માનસિક બીમારી છે. માનસિક બીમારી એટલા માટે છે કે આજે જોવા જઈએ તો ક્યાં ના ક્યાં લોકોની માનસિકતાના અંદર માનસિકતા બદલાઈ જાય છે વ્યસનના કારણે. લોકો એગ્રેસિવ થઈ જાય છે, એટલે ગુસ્સાવાળો થઈ જાય છે, ચીડચીડિયું થઈ જાય છે વ્યક્તિનું મગજ. તો આજે મારું એક જ ઉદ્દેશ્ય છે કે અહીંયા અમારા વ્યસન મુક્તિની એકવાર મુલાકાત લો તો તમને ખબર પડશે. આજે મારા પાસે 2200થી 2500 માણસો લોકો છે જે દારૂ અને વ્યસન જેમ કે ડ્રગ્સ છે એના અંદરથી નીકળેલા છે. તો એકવાર આવીને અહીંયા મુલાકાત લઈને જાઓ. પછી રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.